તુલસીભાઈ પોપટભાઈ બારિયા, ગામ કોળિયા, તાલુકો જિલ્લો ભાવનગર. હવે ખેડૂત મિત્રને એક વાત કરવા એ માગું છું કે સરકારશ્રીની યોજના GJRC ના લાભના મારફતે મેં ટ્રીપ વસાવી. તો ખેડૂત મિત્રોને મારે વાત એ કરવી છે ફાયદાની એવી વાત કરી કે આ જે મારું ડ્રીપ છે, પછી આ ફિલ્ટર છે, એનું કેવી રીતની કાળજી રાખું છું. કાળજી તો પહેલાં એ લેવાની ભાઈ, ડ્રીપ ચાલુ કર્યા પહેલાં હું મારું ફિલ્ટર ખોલીને જોઈ લઉં કે એમાં ચોકઅપ નથી ને, તો ફિલ્ટર ખોલી સાફ આ રીતનું આમ ખોલી અને સાફ કરી અને આમાં પાછું સાફ સફાઈ કરીને પાછું હું ચડાવી દઉં છું. પછી હું મારી ડ્રીપ શરૂ કરું. પછી જ્યારે હું ખાતરને એવું આપવાનું હોય ત્યારે એવું કાળજી રાખું કે ભાઈ ખાતર ચડાવ્યા પછી 5 થી 10 મિનિટ ચોખ્ખું પાણી હું જવા દઉં. ચોખ્ખું પાણી જવા દઉં એટલે કોઈ ડીપ ચોકઅપ ન થાય અને એની કાળજી રહે અને ફાયદો એવો થાય કે ભાઈ બંધ ન થાય એટલા માટેથી હું સલ્ફ્રિક એસિડનો ઉપયોગ કરું છું. જ્યારે પાકનું વાવેતર કરું તો સલ્ફ્રિક એસિડ આપું એક વખત, અને પરત બીજું કે ભાઈ પાક અડધો થાય, પાક પૂરો થાય એ વખતે સલ્ફ્રિક એસિડનો ઉપયોગ કરું. એટલે એનાથી કોઈ ડ્રીપ ચોકઅપ થતી નથી. અને ખેડૂત મિત્રોને એ એક કહેવાનું છે ભાઈ, ડ્રીપ જે કોઈ વાપરતા હોય એને જાળવણી એવી રાખવાની એ ગમે અહીંયા તમે મશીનથી વીંટી અને શેઢા પાળે મૂકે, કોઈ જનાવર ઈંદડા કોઈ નુકસાન ન કરે. આ રીતના બંડલ પેક કરી અને ગમે અહીંયા આ જગ્યાએ એને મૂકવા જોઈએ. પછી બીજું એ કે ભાઈ ખાતર આપ્યા પછી ફાયદા એવા છે કે તમે સલ્ફ્રિક એસિડ આપો તો ડ્રીપ સંધાય નહીં, ડ્રીપ લોકઅપ ન થાય, એનો મોટો ફાયદો છે. બાકી ખેડૂતને જેટલું તમે જાળવણી રાખો એટલે આપણને જ ફાયદા છે. પછી આપણે જે 5 લાખની ગાડી લીધી હોય તો એની કેવી જાળવણી રાખીએ એ રીતનો એક આપણો આ વેબસાઇટ નવો છે, તો એને અપનાવવામાં આપણે આને ફૂલ કાળજી રાખવી પડે. કાળજી એવી રાખવાની કે ભાઈ આને ઉંદેડા કે કોઈ કાંઈ નુકસાન ન કરે એવી જગ્યાએ હકેલીને મૂકવાની. એવી મારી આમ વ્યક્તિગત મારું માનવું એવું છે કે ભાઈ આની કાળજીથી તમે ઉપયોગ કરો, કાળજીથી વાપરો.